એમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો તમારા મોબાઈલની અંદર કોઈ પણનો કોલ આવે ને તમારા મોબાઈલની જે ફ્લેશલાઇટ છે એ ડાયરેક્ટ ઓન થાય ને ઓફ થાય એ પ્રમાણનું તમારે પણ સેટિંગ તમારા મોબાઈલની અંદર કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો। કોઈ પણ મોબાઈલની અંદર તમે આ સેટિંગ કરી શકો છો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ને હજી તમે વિડીયોને લાઇક ન કરી હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઇક કરી દો। ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયો હોય તો સૌ પહેલાં તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં તમને એ કહી દઉં, જો તમારા મોબાઈલમાં અત્યારે હું તમને સેટિંગ નથી દેખાડવાનો, કેમ કે તમારા મોબાઈલમાં હું તમને ફ્લેશલાઇટનું સેટિંગ દેખાડું તો અમુકમાં એ બીજા અલગ અલગ કંપનીના મોબાઈલ હોય એના સેટિંગની અંદર તમને એ સેટિંગ જરે અથવા ન જરે, અને અમુકના મોબાઈલની અંદર એ સેટિંગ ન પણ હોય। પણ હું તમને આ સાદું અને સિમ્પલ એક એપ્લિકેશન દેવાનો છું। આ એપ્લિકેશન તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો અને આને કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવી દે। તો પહેલાં આપણે એપ્લિકેશનને ફટાફટ ઓન કરી લઈ। ઓન કર્યા બાદ ઉપર તમારે ફટાફટ લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે। તો ફટાફટ હું અહીંથી લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં અને ભાઈ આ એપ્લિકેશન હાવ ફ્રીનું છે એટલે તમને એડવર્ટાઈઝ પણ લાટ જોવા મળતી હશે, ઉપર પણ આ રીતની લાટ તમને એડવર્ટાઈઝ પણ જોવા મળતી હશે। હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ પાછું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની એક એડ આવે તો આ એડને ઉપરથી તમારે કટ કરી નાખવાની। તો ફટાફટ હું અહીંયાથી કટ કરી નાખું। કટ કર્યા બાદ આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે। સેટિંગ ઓન કર્યા બાદ ઉપર તમને એક ઓપ્શન જોવા મળે છે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। એની પર તમે ક્લિક કરશો એટલે તમારે એ સેટિંગને પહેલાં ઓન કરવાનું છે। તો ફટાફટ હું એની પર ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ આ રીતની તમારે એક પરમિશન અલાવ કરી દેવાની। તો ફટાફટ મેં પરમિશન અલાવ કરી દીધી। પરમિશન અલાવ કર્યા બાદ પછી તમારે એક સેટિંગ કરવું જોશે, તો અહીં તમને સેટિંગનો ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે। જો તમે તમારા મોબાઈલની અંદર આ ફ્લેશલાઇટ વાળું સેટિંગ ઓન કરશો તો તમારા મોબાઈલની અંદર થોડીક બેટરી ઝાઝી ઉપાડશે, તો તમારે પહેલાં અહીં બેટરી સેવિંગનો એક ઓપ્શન જોવા મળે છે, એ સેટિંગને પહેલાં તમારે ઓન કરી નાખવાનો। જો તમે આને ઓન કરી નાખશો એટલે તમારા મોબાઈલની બેટરી છે એ ઓછી ઉપાડશે। આ સેટિંગ કર્યા બાદ હવે તમારે મેઇન સેટિંગ ઓન કરવાનું છે। તો અહીં તમને ઉપર જ એક કોલનું એક સેટિંગ તમને જોવા મળતું હશે, પહેલું સેટિંગ છે, તો એ સેટિંગને તમે ફટાફટ ઓન કરશો। ઓન કર્યા બાદ હવે તમારા મોબાઈલમાં બધી પ્રોસેસ ઓન થઈ ગઈ છે અને જો તમે અહીં ફ્લેશલાઇટ લખેલું એની પર તમે ક્લિક કરશો તો તમને ત્યાં પણ આ રીતનું એક ફ્લેશલાઇટનો ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમારા મોબાઈલની તમે ફ્લેશલાઇટ ઓફ કરી શકો છો અથવા ઓન કરી શકો છો। નીચે પણ તમને લાટ અલગ અલગ સેટિંગ જોવા મળશે। આ સેટિંગ કર્યા બાદ હવે તમારા મોબાઈલમાં કોઈ પણનો કોલ આવશે એટલે તમારા મોબાઈલની ફ્લેશલાઇટ ઓન ને ઓફ થશે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર ઓન કરી લેજો। ઉપર તમારે સર્ચ કરી દેવાનું કોલ ફ્લેશલાઇટ। તમે સર્ચ કરશો એટલે લાટ અલગ અલગ તમને આ રીતના એપ્લિકેશન જોવા મળે, એમાંથી તમારે આ એપ્લિકેશન સિલેક્ટ કરી લેવાનું। એપ્લિકેશન સિલેક્ટ કર્યા બાદ 3+ રેટિંગ છે અને 10 મિલિયન ડાઉનલોડ છે, તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। વિડીયો જોવા માટે થેન્ક યુ।